નમસ્કાર, મારું નામ માહી છે. હું એક્સેલ યોગા સ્કૂલ ઉપર હેલ્થ એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ અને યોગા ટીચર છું. મારું નામ રામ છે. હું એક એક્સેલ યોગા સ્કૂલ ઉપર સ્ટુડન્ટ છું. મારું નામ કબીર દવે છે. હું એક્સેલ યોગા સ્કૂલ ઉપર અસિસ્ટન્ટ યોગા ટીચર છું. આજે અમે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને નવા રિપોર્ટની વાત કરવાના છે. યુનિસેફે રિસન્ટલી એક રિપોર્ટ બહાર પબ્લિશ કર્યો છે અને એવું કહે છે કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન વર્લ્ડ હિસ્ટ્રી જેટલા ચિલ્ડ્રન માલ ન્યુટ્રિશન ચિલ્ડ્રન કરતાં ઓબીસ ચિલ્ડ્રન વધારે છે. એટલે ઓબેસિટી ઇન ચિલ્ડ્રન ઇઝ ઓન ધ રાઇઝ અને એટલું બધું રાઇઝ ઉપર છે કે એણે માલ ન્યુટ્રિશનને બી બીટ કરી દીધું છે. રાઇટ નાવ ચિલ્ડ્રન આર બિંગ ફેડ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ એન્ડ એમ્પ્ટી કેલરીઝ. છોકરાઓ બે જ વસ્તુ ખાય છે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, એમ્પ્ટી કેલરીઝ, વિચ ઇઝ વેરી બેડ ફોર ધેર હેલ્થ. આ જે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ અને એમ્પ્ટી કેલરીઝ જે છે એ બહુ બેડ લાઇફસ્ટાઇલને લીડ કરે છે અને એમની અંદર ઘણા બધા ડિસીઝીસ ડેવલપ કરે છે, જેમ કે હાર્ટ ડિસીઝીસ, ઓબેસિટી, ડાયાબિટીસ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ અને હોર્મોનલ ડિસઓર્ડર્સ પણ. એક બહુ જ મોટા યુનિસેફના ડૉક્ટરે એવું કીધું છે, લોકો જ્યારે એમને મેન્ટલી અને ફિઝિકલી ગ્રોથ જોઈએ છે ત્યારે એ લોકો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ અને ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને પ્રોટીન્સ નથી ખાતા. એ યુનિસેફના ડૉક્ટર એવું કહે છે કે જ્યારે એમને ફ્રૂટ્સ, પ્રોટીન્સ અને વેજીટેબલ્સ ખાવા જોઈએ ત્યારે દે આર ઇટિંગ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, વિચ ઇઝ વેરી બેડ ફોર ધેર હેલ્થ. અને આ જે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ જે હોય છે એની અંદર એ લોકોએ સોલ્ટ અને શુગર કન્ટેન્ટ જે હોય છે ને એને એવી રીતે મેન્યુપ્યુલેટ કરીને રેશિયોમાં મૂકેલું હોય છે હાઈ અમાઉન્ટ્સની અંદર કે એ નાના બચ્ચાઓ માટે એડિક્ટિવ બની જાય છે. ધીસ લીડ્સ ટુ ડિપ્રેશન. રોંગ ફૂડ રિપીટેડલી, જંક ફૂડ રોજ ખાવાથી ઇટ લીડ્સ ટુ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. આખો દિવસ લોકો ઘરમાં ને ઘરમાં જ હોય છે અને ધોઝ ચિલ્ડ્રન દે ડુ નોટ હેવ એડેક્વેટ ફિઝિકલ એક્ટિવિટી. એ લોકો એક્સરસાઇઝ નથી કરતા અને એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી ન કરવાના લીધે એન્ઝાયટી અને ડિપ્રેશન ઇઝ ઓન ધ રાઇઝ. અને આ એન્ઝાયટી અને ડિપ્રેશનના લીધે ચિલ્ડ્રન એમનું બ્લડ પ્રેશર કન્ટિન્યુઅસલી વધારે ને વધારે જ રહે છે, વિચ લીડ્સ ટુ ધેમ બિંગ ડાયાબિટીક અને હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ બની જાય છે એ લોકો. 2017માં 5 to 19ની એજની અંદર ખાલી 13% બચ્ચાઓ ડિપ્રેસ્ડ હતા. હવે 2025ની અંદર 26.7% બચ્ચાઓ ડિપ્રેસ્ડ છે. આનાથી ખબર પડે છે કે 13% રાઇઝ છે આ ડિપ્રેશનના રેટની અંદર અને એનું મેઇન કારણ જે છે એ છે લાઇફસ્ટાઇલ અને ફૂડ ડિસઓર્ડર્સ. Children, they right now are sitting at home, playing games and eating wrong food. આખો દિવસ ઘરમાં બેઠા ગેમ રમે અને જંક ફૂડ ખાધા કરે એન્ડ ઇટ ઇઝ લીડિંગ ટુ ક્રોનિક ડિસીઝીસ. અત્યારે રાઇટ નાવ લોનલીનેસનું એપિડેમિક ચાલી રહ્યું છે અને એના બે જ મેજર રીઝન છે, જેમ કબીરે કીધું, પ્રોપર ફૂડ ન ખાવું અને ફોન ઉપર ગેમિંગ, સોશિયલ મીડિયા. ઇટ ઇઝ ઓલ વેરી હાર્મફુલ અકોર્ડિંગ ટુ ડૉક્ટર સિગલ. અને ધીસ ઇઝ વેરી હ્યુજ રાઇટ નાવ અને આનાથી ઇફ વી વોન્ટ ટુ ઓવરકમ ધીસ, આપણે વી કેન પ્રેક્ટિસ 15 મિનિટ્સ ઓફ પ્રાણાયામ ટુ ઓવરકમ એન્ઝાયટી. વી કેન ડુ 10 to 20 મિનિટ્સ ઓફ વોકિંગ ટુ અવોઇડ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ. અને આપણે કરેક્ટ ફૂડ ખાઈએ, આવા લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરીએ તો વી કેન ડેફિનેટલી ઓવરકમ ધીસ એન્ડ લીડ અ વેરી હેલ્ધી લાઇફસ્ટાઇલ. થેન્ક યુ એવરીવન. સી યુ સૂન. બાય.